જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું શ્રીમદ ભાગવત કથાનો સ્કંદ ત્રીજો। આ સ્કંદમાં સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે કે કઈ રીતે સૃષ્ટિની ઉત્પત્તિ થઈ તથા આ સ્કંદમાં હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુની કથા પણ આવે છે। તો હવે આપણે સાંભળીએ શ્રીમદ ભાગવતનો સ્કંદ ત્રીજો। ત્રીજા સ્કંદમાં પરીક્ષિત રાજા સુખદેવજીને મૈત્રેય અને વિદુરજી ક્યાં મળ્યા હતા અને તેમની વચ્ચે શી વાતચીત થઈ તે કથા કહેવા કહે છે। આથી સુખદેવજી તે કથા કહેતા અગાઉ શ્રી કૃષ્ણ ધર્મરાજાના દૂત તરીકે હસ્તિનાપુર જાય છે તે કથા જણાવે છે। શ્રી કૃષ્ણ હસ્તિનાપુર આવે છે ત્યારે ત્યાંની પ્રજા તેમને વાજતે ગાજતે સત્કાર કરે છે। માર્ગમાં ઠેર ઠેર પુષ્પવૃષ્ટિ અને જય જયકાર થાય છે। ત્યાં વિદુરજી અને તેમના પત્ની સુલ્લભા દર્શન કરવા આવે છે। શ્રી કૃષ્ણના દર્શન કરીને તે કૃતકૃત્ય બને છે, બંને ભક્ત હૃદય છે। સુલ્લભા ઈચ્છે છે કે શ્રી કૃષ્ણ પોતાને ત્યાં જમે તો સારું, પણ વિદુરજી આ પ્રસ્તાવ નકારે છે। તે પોતાની દરિદ્રતાનો વિચાર કરી શ્રી કૃષ્ણને તકલીફનો ખ્યાલ રાખે છે। શ્રી કૃષ્ણ હસ્તિનાપુરના દરબારમાં પોતે ધર્મરાજાના દૂત તરીકે આવેલ છે તેની જાણ કરે છે અને પાંડવોને થોડા ગામ આપવા કહે છે। દુર્યોધન આ પ્રસ્તાવનો ઇનકાર કરી એક તસુ જમીન પણ પાંડવોને પોતે નહીં આપે તેમ કહે છે। છેવટે શ્રી કૃષ્ણ નારાજ થઈને ત્યાંથી જમ્યા વિના નીકળી જાય છે। બીજા બ્રાહ્મણો અને રાજાઓના ભોજન માટેના નિમંત્રણોનો અસ્વીકાર કરી તેઓ વિદુરજીની ઝૂંપડીએ જાય છે અને ત્યાં ભાજી આરોગી વિદુરજી અને સુલ્લભાને ધન્ય બનાવે છે। વિદુરજી વિચાર કરે છે કે શ્રી કૃષ્ણએ કૌરવોના ઘરનું પાણી પણ પીતું નથી, તેથી શ્રી કૃષ્ણ કૌરવોનો વિનાશ કરશે। આથી તે ધૃતરાષ્ટ્રને સમજાવવા જાય છે। ત્યાં દુર્યોધન તેમનું અપમાન કરે છે। બાદ વિદુરજી યાત્રા કરવા નીકળે છે। યાત્રા કરતાં કરતાં તેઓ યમુના કિનારે આવે છે। ત્યાં ઉદ્ધવજીનો ભેટો થાય છે। ત્યાં બંને વચ્ચે સત્સંગ થાય છે। તેમાં ઉદ્ધવજી જણાવે છે, મને શ્રી કૃષ્ણએ ભાગવત ધર્મનો ઉપદેશ કર્યો, પછી બદ્રિકાશ્રમ જવાની સૂચના કરતા હું ત્યાં જઈ રહ્યો છું। વિદુરજીએ ઉદ્ધવજી સમક્ષ ભાગવત ધર્મનો ઉપદેશ સાંભળવાની ઈચ્છા વ્યક્ત કરતા ઉદ્ધવજી તેમને મૈત્રેય ઋષિને મળવા કહે છે। વિદુરજી મૈત્રેય ઋષિના આશ્રમે જઈ તેમને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે છે અને પોતાને હીન દાસીપુત્ર કહી પોતાને ભાગવત ધર્મની કથા સંભળાવવા વિનંતી કરે છે। આથી મૈત્રેય ઋષિ તેઓ યમરાજાના અવતાર છે તેની જાણ કરે છે। વિદુરજી જગતની ઉત્પત્તિ અને ભગવાનની લીલા વિશે જણાવવા મૈત્રેયજીને કહે છે। મૈત્રેયજી કહે છે, ભગવાનની નાભીમાંથી કમળ ઉત્પન્ન થયું, તેમાંથી બ્રહ્માની ઉત્પત્તિ થઈ। બ્રહ્માજીના જમણા અંગમાંથી પુરુષ અને ડાબા અંગમાંથી સ્ત્રી ઉત્પન્ન થઈ। પુરુષનું નામ મનુ અને સ્ત્રીનું નામ શતરૂપા રાખ્યું। બ્રહ્માજીની સૂચના મુજબ મનુ શતરૂપાએ પ્રજાના નિર્માણનું કાર્ય કર્યું। 2 પુત્ર પ્રિયવ્રત, ઉતાનપાદ અને 3 પુત્રી આકૃતિ, દેવહૂતિ અને પ્રસૂતિ। મનુ અને શતરૂપાએ રહેવા માટે સ્થળ માગ્યું, ત્યારે વરાહ નારાયણે રસાતળમાંથી પૃથ્વીને બહાર કાઢી, પછી પૃથ્વીની સ્થાપના જળ ઉપર કરી। બાદ હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુની કથા કહે છે। દિતિ કશ્યપ ઋષિને પરણે છે। એક દિવસ દિતિ સાયંકાળે કશ્યપ ઋષિ પાસેથી આવી કામની ઈચ્છા વ્યક્ત કરે છે। ઋષિના સમજાવ્યા છતાં દિતિ માનતી નથી। છેવટે કશ્યપ દિતિના દુરાગ્રહથી સંમત થયા। દિતિ સગર્ભા થઈ, તેને 2 પુત્ર થયા, હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ। બંનેના આચાર વિચાર આસુરી રાક્ષસીના હતા। પાછળથી દિતિને પછતાવો થયો છે। તેમણે કશ્યપ ઋષિની ઘણી સેવા કરી, ત્યારે કશ્યપ ઋષિએ તેમને આશીર્વાદ આપતા કહે છે કે તારા આ 2 બાળકો તો રાક્ષસ થશે, તેમને પરમાત્મા મારશે અને તારા પુત્રનો પુત્ર પૌત્ર મહાન ભગવત ભક્ત થશે। હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ આગલા જન્મમાં વિષ્ણુના પાર્ષદો જય વિજય હતા। સનત કુમારોના શ્રાપનું આ કારણ હતું। હિરણ્યાક્ષના શારીરિક બળના અભિમાનને કારણે વરાહ ભગવાને તેને મુષ્ટિ પ્રહાર કરીને મારી નાખ્યો। ભગવાન મનુ શતરૂપાની પુત્રી દેવહૂતિ સાથે કદર્મ ઋષિના લગ્ન થયા છે। તેમને ત્યાં 9 પુત્રી ને કપિલ નારાયણનો જન્મ થાય છે। તેમણે સાંખ્યશાસ્ત્રની રચના કરી। તેમણે પોતાની માતા દેવહૂતિને ઉપદેશ આપી તેમનો ઉદ્ધાર કર્યો છે। તો મિત્રો, આ હતો શ્રીમદ ભાગવત કથાનો સ્કંદ ત્રીજાનો સારાંશ।
તો જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.